નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આમોદ શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, આગેવાનો અને નગરજનો જોડાયા હતા। આમોદ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રા પૂર્વે બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તિરંગા યાત્રા મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, 4 રસ્તા સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ મામલતદાર, ટીટીઓ, નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા। નર્સિંગ કોલેજ, હાઈસ્કૂલ તેમજ શહેરની ગુજરાતી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। હાથમાં તિરંગો અને દેશભક્તિના નારા સાથે નીકળેલી 1 કિલોમીટરથી પણ વધુ લાંબી આ યાત્રાથી સમગ્ર આમોદ શહેર દેશભક્તિના રંગે રંગાયેલું નજરે પડ્યું છે। તિરંગા યાત્રામાં જોડાયેલ આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। આમોદમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ આમોદ શહેર અને આમોદ તાલુકાના સૌ અગ્રગણીઓ તેમજ સૌ નાગરિકો, તમામ સ્કૂલો તેમજ નાના નાના વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો સાથે આજે તિરંગા યાત્રા ખૂબ ભવ્યથી ભવ્ય નીકળી। ખૂબ જ ભક્તિમય વાતાવરણ તેમજ રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ખૂબ સારા એવા વાતાવરણની અંદર પ્રાપ્ત થયું। આપણે વિકસિત ભારત તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આજના દિવસે આપણે એવા સપૂતોને યાદ કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, વીર ભગતસિંહ તેમજ અન્ય મહાત્મા ગાંધીજી તેવા અનેક સપૂતોએ જ્યારે આ દેશને આઝાદી માટે બલિદાન આપ્યા છે ત્યારે આજે આપણે એમને યાદ કરીને એમનામાં રહેલી જે દેશભક્તિ એ આપણામાં આવે, આપણે બધાય દેશ માટે કામ કરીએ। સૌનો સાથ, સૌનો વિકાસ અને બધાનો વિશ્વાસ કેળવીને આપણે સૌ આગળ વધીએ, આ દેશ ખૂબ આગળ તરક્કી કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી। આજ રોજ તારીખ 13 ઓગસ્ટ 2026, 15મી ઓગસ્ટના ભાગરૂપ હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે ત્યારે આમોદ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજાની વિશેષ ઉપસ્થિતિમાં આમોદ નગરપાલિકા અને આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હર ઘર તિરંગા રેલી ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ અને અંદાજિત 2 કિલોમીટર જેટલા રાઉન્ડ કરી અને તિરંગા યાત્રા ખૂબ જ સારી રીતે તમામ નાગરિકોએ આમાં ભાગ લીધો। ચામડિયા હાઈસ્કૂલ સહિત ગામ આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, તમામ વહીવટી સ્ટાફ, પોલીસ સ્ટાફ, આ બધાના સહયોગથી ખૂબ જ સરસ રેલીનું આયોજન થયું। સમગ્ર તાલુકામાં આજે 15મી ઓગસ્ટના ભાગરૂપ રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે તિરંગાની આન બાન અને શાન જાળવી અને રાષ્ટ્રભક્તિ દર્શાવી સમગ્ર તાલુકાની જનતાએ આજે જે તિરંગા યાત્રામાં સહભાગી બન્યા છે, આ બધાય જનતાનો સમગ્ર આમોદ તાલુકા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર। વંદે ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।